જય શ્રી કૃષ્ણ. અનુશ્રી કિચનમાં આજે આપણે બનાવશું બીટરૂટનો હલવો. તો તેમાં શું સામગ્રી જોઈએ ચાલો આપણે જોઈ લઈએ. મીડિયમ સાઇઝના 2 બીટ લીધા છે, 2 કપ દૂધ, અડધો કપ ખાંડ, ડેકોરેશન માટે બદામ, 4 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી ઘી. આટલી સામગ્રી જોશે. હવે આપણે મિક્સર જારમાં બીટરૂટના ટુકડા નાખી દઈશું, જે મેં મોટા મોટા ટુકડા સુધાર્યા છે. અને 1 વાટકો આપણે દૂધ નાખી દઈશું અને એમાં આપણે ખાંડ નાખી દઈશું અને પછી તેને પીસી લેશું. આપણું હવે આ બીટને સુગરને પીસાઈ ગયું છે, તો આપણે ગળણીમાંથી ગાળી લેશું. ગળણીમાં મૂકીને આ રીતે એનું આપણે જ્યુસ નીકાળી લેશું. દૂધમાં આપણે કોર્નફ્લોર મિક્સ કરી દઈશું. આ જે ગાંઠા કે કંઈ એમાં રહેવું ન જોઈએ. કોર્નફ્લોર આમાં ઘોળી દીધો છે દૂધમાં, અને એ આપણે ઓલું જ્યુસ જે બનાવ્યું છે એમાં આપણે મિક્સ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું. અને હવે આપણે ગેસ ઉપર જે કઢાઈ મૂકેલી છે એમાં આપણે નાખી દઈશું. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે આપણે, અને એને એમને આપણે હલાવી રાખવાનું. સતત મીડિયમ ગેસ રાખવાનો. કોર્નફ્લોર હોય એટલે જલ્દી ઘટ બનશે ખાવા. તમે જોઈ શકો છો કઈ રીતે આ ઘટ થઈ ગયું છે. મારી રેસિપી તમને જો પસંદ આવી હોય તો લાઈક અને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હવે આપણે એમાં 2 ચમચી ઘી નાખશું. ઘીથી શું છે કે હલવામાં શાઈન આવશે એકદમ સરસની. અને જે જો કેવો સરસ કલર છે, આપણે આમાં કોઈ કલર નાખ્યા નથી, નેચરલ કલર છે આ બીટનો ઓરિજિનલ. આ રીતે પડે ત્યાં સુધી રહેવા દેવાનું. પ્લેટમાં ઘી લગાવી દીધું છે. આ રીતે આપણે પ્લેટમાં ઠારી દઈશું. ઉપરથી ડેકોરેશન કરી દઈએ. બદામની કતરણ છે, પિસ્તા છે, એ બધું. તમને એલચીનો ફ્લેવર ભાવતો હોય તો એ પણ આપણે નાખી શકીએ. અને કોઈને આ બીટ ન ભાવે તો એકવાર જરૂરથી આ રીતે બનાવીને ખવડાવશો તો ભાવશે અને ખાશે. હવે આપણે આને અડધી કલાક ઠંડુ થવા દઈશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો કેવો સરસ બન્યો છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવો. તો આપણે આમાં સજાવી લેશું. તૈયાર છે આપણો બીટનો હલવો. તો તમે ઘરે બનાવી અને ખાઈ ને મને જરૂરથી કમેન્ટ કરજો મારા વિડીયોને. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટમાં લખજો. અને લાઈક અને શેર જરૂરથી કરશો.